નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આપણે કાઠિયાવાડી ટેલ્સ નામની ફિલ્મ છે, જે ખાસ કરીને આપણને સ્ટેજ ઉપર જોઈ શકીએ છીએ. તો ખાસ કરીને આ ફિલ્મ જોયા પછી મારો અનુભવ તમારી સાથે શેર કરવાનો છું. તો વિડીયોને અંત સુધી જરૂર જોજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ખાસ કરીને આની અંદર તમને છે ને બુક માય શો ની અંદર 9.6 નું રેટિંગ આઉટ ઓફ 10 માંથી મળેલું છે. તો તેથી મને જોવાની ઈચ્છા થઈ અને મેં જોઈ. એના પછી અનુભવ સારો રહ્યો છે. ખાસ કરીને થિયેટરમાં પણ રિલીઝ કરવામાં આવી હતી, પરંતુ આપણે થિયેટરમાં નથી જોઈ. ખાસ કરીને ઓટીટી ઉપર આવ્યા પછી આપણે જોઈએ. તો એના ઉપરથી આપણે તમારી સાથે વાત કરું તો આની અંદર તમને 3 અલગ અલગ સ્ટોરી જોવા મળે છે. અને ખાસ કરીને આની અંદર તમને જે પહેલી સ્ટોરી જોવા મળે છે, યુવાન પ્રેમી પાર્થ અને ધારા, જે ખાસ કરીને સમાજના દબાણથી ભાગી ગયા છે અને એમની આ સ્ટોરી ચાલે છે. એક બીજી તરફ જોવા જઈએ તો એક એનઆરઆઈ છોકરી છે જેનું નામ મેરી હોય છે, જે પોતાના પિતાને શોધવા કાઠિયાવાડ આવે છે. અને એની સાથે શું થાય છે, સાથે સાથે એ પણ એક છોકરાના પ્રેમમાં છે. તો એનું શું થાય છે એ આ તમારે ફિલ્મની અંદર જોવાનું રહ્યું. અને ત્રીજી સ્ટોરી એ છે કે એક ધનાઢ્ય વ્યક્તિનો પુત્ર એટલે કે અભિમન્યુ હોય છે, જે ખાસ કરીને કુટુંબની અપેક્ષાઓ છોડીને પોતાના સપનને કહેવાય કે પેન્ટિંગનું સપનું હોય છે તેની પાછળ પડ્યો હોય છે. હવે એની સાથે પણ શું થાય છે તો એ તમારે ફિલ્મની અંદર જોવાનું રહ્યું. બાકી જોવા જઈએ તો ત્રણેય સ્ટોરી છે જબરજસ્ત છે, જેની અંદર કોમેડી, મિસ્ટ્રી અને થ્રિલર જેવું મિશ્રણ કરવામાં આવ્યું છે. તે શરૂઆતથી અંત સુધી તમને જોડીને રાખે છે. આની અંદર સમાજના રિવાજો, પરિવારો અને પ્રેમ અને સ્વનિર્ણયની હિંમત વિશે બતાવવામાં આવી રહ્યું છે. આની અંદર કાસ્ટની વાત કરીએ તો તમને ખાસ કરીને આકાશ ત્રિવેદી, જે આકાશ છે ને એ આપણને જોવા મળે છે. દિશા મનવાણી જોવા મળે છે, મિશેલ ત્રિવેદી, દર્પણ સોની, વિરાજ અને ખાસ કરીને અન્ય ઘણા બધા કલાકારો જોવા મળે છે. અને ખાસ કરીને આનું જે ડિરેક્શન છે અભિષેક પંડ્યાએ કરેલું છે. આની અંદર પ્લસ પોઈન્ટની વાત કરીએ તો જબરજસ્ત એ છે કે આની અંદર જે કાઠિયાવાડી સંસ્કૃતિ, બોલી અને લોકેશન બતાવે છે જબરજસ્ત, અને વાતાવરણ જે બતાવ્યું છે જબરજસ્ત બતાવ્યું છે. ત્રણેય વાર્તા છે ને એકબીજા સાથે મિશ્રણ કરેલું છે. મતલબ કહેવાય કે આ છે ને એક એન્થોલોજી ટાઈપની નથી ફિલ્મ, કારણ કે એન્થોલોજીમાં કેવું હોય છે, ખાસ કરીને આપણે એક ચોરંગી ફિલ્મ જોઈ હતી જેની અંદર કઈ રીતે બધી સ્ટોરીને મિક્સ કરવામાં આવી હતી, તેમ આની અંદર પણ તમને એ પ્રમાણે મિક્સ કરવામાં આવી છે. તો થોડું ઘણું તમે એન્થોલોજી કહી શકો છો, કારણ કે એન્થોલોજીનો મતલબ એવો હોય છે કે ત્રણેય સ્ટોરી અલગ અલગ હોવી જોઈએ, પણ આની અંદર શું છે બધાનું મિશ્રણ કરેલું છે ને, જેમ ખીચડી હોય ને એ ટાઈપનું આની અંદર મિક્સ કરેલું છે. મતલબ થોડી સ્ટોરી આની ચાલતી હોય, આની ચાલતી હોય, પણ બધા છે એક સાથે જ રહેતા હોય છે ને બધા છે ને એક સકડામાં મળ્યા હોય છે. હવે સકડો કેમ મળ્યો છે, શું કારણ છે, સકડાવાળાની પાછળની સ્ટોરી શું છે, એ બધું આની અંદર બતાવ્યું છે ને જબરજસ્ત જોવાની મજા આપે છે. આની અંદર બહુ બધી જગ્યાએ પોઝિટિવ પોઈન્ટ જોવા મળે છે, ઇમોશન, કોમેડી અને ખાસ કરીને જે મેસેજનું સારું મિશ્રણ છે ને જબરજસ્ત જોડી રાખે છે. એની પછી માઇનસ પોઈન્ટની વાત કરીએ ને તો ખાસ કરીને આની અંદર કેટલાક ને વાર્તાઓ વચ્ચે કનેક્શન થોડું લૂઝ થતું હોય ને એ ટાઈપનું લાગી શકે છે. પેસિંગ ક્યારેક ધીમું પડતું હોય તો લાગી શકે છે. ખાસ કરીને આનો જે રન ટાઈમ છે ને 1 કલાક અને 49 મિનિટનો છે, પણ ક્યાંક ક્યાંક તમને બોર પણ કરે છે, ક્યાંક ક્યાંક તમને મજા પણ આપે છે, અને બધું ફટાફટી કરી દીધું હોય ને એ ટાઈપનું લાગી શકે છે. બાકી ઓવરઓલ જોવા જઈએ તો જબરજસ્ત ફિલ્મ છે, દરેક એક વખત જરૂર જોવાલાયક છે. ખાસ કરીને જે કાઠિયાવાડમાં રહેતા હોય એમના માટે તો આ જબરજસ્ત જોવાલાયક ફિલ્મ છે. અન્ય પણ ઘણા બધા છે અમદાવાદના કે જે લોકોને કાઠિયાવાડ નથી જોયું, તો એમને પણ આ જોવામાં બહુ જ મજા આપવાના છે. ઓવરઓલ જોવા જઈએ તો જબરજસ્ત ફિલ્મ છે, એક વખત જરૂર જોવા લાયક છે. બાકી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેને જોઈ છે કમેન્ટની અંદર કહેવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.